ઉપર ચડી ગઈ. આ બચ્ચું છે ને હવે સેજ મોટું થઈ ગયું છે. ઓલું બચ્ચું જે સફેદ બચ્ચું ઉડ્યું હતું ને તેથી 3 આ એનું જ નાનું ભાઈ છે. સેમ ટુ સેમ એની જ કોપી થઈ. આંખમાં સેજ ફોડકી થઈ. પણ હવે આ મોટું થઈ ગયું એટલે આને હવે બહાર કાઢવું પડે એવું થઈ ગયું છે. આને હળવદ છે મૂકી દઈશું. જો તમે આ બચ્ચું જુઓ બહાર કાઢ્યું. હવે તમને એનો ભાઈ બતાવું. જો આ બેઠો ઉપર ચડીને. આ જો વચમાં બેઠો એનો ભાઈ. અને તમે જોઈ લો જે છે આને કંઈક આંખમાં જો કુંડામાં જે દવા નાખી. જો આવું અદૃશ્ય દ્રશ્ય ક્યારેક ક્યાંક જ જોવા જડે. આમ જુઓ તમે તમને હલકું નહીં દેખાય. હજી આપણે છત ઉપર ચડીને જોયું. હજી આગાસી ઉપર જોયું તો મેળ કાકા નવા કબૂતર ઉડાડેલા. જો બિયાડેલા, સોરી ઉડાડેલા નહીં, બારે બિયાડેલા હે. એક બચ્ચું જોવા જઈએ છીએ ઉડીને ઉતરેલું હોય. જોવો તમે બેઠું તમે જોઈ શકો. હાપે હે બેઠું ને ઉપર 3 કબૂતર ઉડે છે. કયા ઉડા, નવા ઉડા કે જૂના ઉડા કઈ ખબર નહીં. એક તો અત્યારે ઉડ્યો નર મારવાળો નીકળો. બીજા 2 એક તો ટેડી ઉડે. આ ઉડે નહીં. જુઓ આ કઈ ઉડે નહીં કન્ફર્મ નથી થતો. જુઓ બ્લુ કલર વાળું છે પણ કન્ફર્મ નથી. આ મારવાળો છે બ્લુ કલર વાળું એવું જોવા માથે કન્ફર્મ નથી થતું કયું છે. જોઈ લઈ કબૂતર કઈ બિયાડેલા. કેટલા કબૂતર નવા બિયાડેલા. 1 2 3 4 5 6 7 કબૂતર નવા બિયાડેલા. નોંધાવાને પેલા ફોન કરીને પૂછી લેવી આપણે 7 બિયાડેલા તો કેટલા બિયાડેલા આપણને ખબર પડે. તો પેલા ફટાફટી બધા કબૂતર બાળા કાઢી લેવી. કબૂતર બાળા નીકળે ત્યાં આગળ આપણે નોંધાવાને ફોન કરીને પૂછી લેવી. તો તે આપણે બધા કબૂતરને ખીડ નાખી દીધું ને કબૂતર બધા મસ્ત મજાના ચણે છે. કબૂતર ખોલવામાં આજે મોડું થઈ ગયું. આપણે અત્યારે 2 વાગી ગયા. નકર રોજ 1 થી 1.5ની વચમાં આપણે ખોલી નાખીએ. આજે મોડું થઈ ગયું છે. કબૂતર ફૂલ તરસાઈ થઈ ગયા હતા. ચણ નાખ્યો એટલે નીચે નકા પૂંડું ખાલી થઈ ગયું. બહાર કબૂતર 2 હતા એની હાથને ભર્યું હતું ખાલી થઈ ગયું. ને બચ્ચાને કંઈક આંખમાં પ્રોબ્લેમ થઈ ગયા. એક બંધ રાખીએ છે. કુંડું ખાલી છે. પાણી ધોન નાખીએ અને ઊંધું વાર દેવી. ને આપણે જે મેન કામ એ કરી નાખી. ઉપરના સેટઅપમાં એક જોડીમાં બચ્ચા છેકની જોવાના છે એટલે જોઈ લેવી પેલા ઉપર જોડીને. આપણે મણ કાકાને ફોન કરીને પૂછ્યું ને તો મણ કાકા આપણને એમ કીધું કે મને નથી ખબર મેં કેટલા બેડા. હવે આમ તો ખબર ન પડે એટલા બધા કબૂતર એટલે પૂરતી વખતે એક ખાનામાં ચેક કરશું. કઈ ખાનામાં કયું કબૂતર છે કયું મિસિંગ એ ચેક કરશું. અત્યારે તો આપણે ગણ્યા તો 7 કાઉન્ટ થયા. 7 કબૂતર હવે જોઈ બરાબર. પેલા ઉપર ચડી ગઈ. આ બચ્ચું છે ને હવે સેજ મોટું થઈ ગયું છે. ઓલું બચ્ચું જે સફેદ બચ્ચું ઉડ્યું હતું ને તેથી 3 આ એનું જ નાનું ભાઈ છે. સેમ ટુ સેમ એની જ કોપી થઈ. આંખમાં સેજ ફોડકી થઈ. પણ હવે આ મોટું થઈ ગયું એટલે આને હવે બહાર કાઢવું પડે એવું થઈ ગયું છે. આને હળવદ છે મૂકી દઈશું. એટલે એને નીચે ચણવા કાઢવું પડે કેમ કે મધી બીજી દાની ઈંડા મૂકી દીધા. આમાં 2 બચ્ચા. આમાં ચેક કરી હજી 2 ઈંડા જ છે. ટાણા જોઈ લ્યો. આપણે આનું બચ્ચું થઈ ગયું. જોઈ લ્યો આનું બચ્ચું થઈ ગયું. અને આમાં હું તમને કહેતા ભૂલી ગયો. આપણે ઈંડા જોયા હતા ને બીજા જ દિવસે બચ્ચા થઈ ગયા હતા. જો 2 એકદમ સ્વસ્થ છે. 2 બચ્ચા કાંઈ ઘટે એમ નથી. ચેક થઈ ગયા છે પણ 2 બચ્ચા. આમાં 2 બચ્ચા સ્વસ્થ છે. જોઈ લ્યો હેલ્ધી. તો નીચે ઉતરીને નીચેના બધા ચેક કરી લેવું આપણે. બચ્ચાને પેલા ખુરશી ઉપર બેઠું હોય. જો ક્યાં જઈને બેઠું ખુરશી માથે. પેલા નીચે ઉતારશું પછી આપણે નીચે ઉતરી નીચે અંદર ચેક કરવાના છે બધા. જો તમે આ બચ્ચું જુઓ બહાર કાઢી. હવે તમને એનો ભાઈ બતાવું. જો બેઠો ઉપર ચડીને. આ જો વચમાં બેઠો એનો ભાઈ. અને તમે જોઈ લો જે છે આને કંઈક આંખમાં પ્રોબ્લેમ થઈ ગઈ. ખબર નહીં આ બચ્ચાઓને કાંઈક પ્રોબ્લેમ થઈ ગઈ. આખું આમ ઝીણી કરીને રાખે. આપણી પાસે ટ્રીટમેન્ટની દવા પડીએ તો ટ્રીટમેન્ટ કરી દેવું. એટલે નીચેનું જઈને ચેક કરી લેવી આપણે અંદર. નીચે સેટઅપમાં આવી ગયા ને બધા બચ્ચા તમને બતાવવાના અહીંયા છે. જોવો આ બચ્ચા છે. આમાં ઈંડા છે. આમાં તો જે હમણાં ઈંડા મૂક્યા આમાંય 2 બચ્ચા છે. અને આમાંય 2 બચ્ચા છે.
इसमें भी 2 बच्चे हैं आम ईंडा थी गया बच्चा भी बारा फरे है मोटा थी गया अमे भी बच्चा थी गया अमे भी बच्चा है आनाजी तो ईंडा थया है आम भी बच्चा है नी बे खाना रोकी बेवी भाई आम ईंडा है आम भी ईंडा है અને અમે બી ઈંડાના બચ્ચું બેઠું બાજુ અમે ઈંડું મૂક્યું છે ઈંડું તો નથી મૂક્યું તો કેમ બેઠી ઈંડા મૂકવાની લાગી છે જોવી હું જોઈ લેવી क्या है तेरे में देखने दीजिए बे ईंडा है आमा हर बच्चे बे बच्चा है आपड़ा रोमियो ना बच्चा है आ टेडी मदी ना बच्चा चेतणाना ओ बच्चू થઈ ગયું આમાં હું હે બે ઈંડા હે જી આમાં બચ્ચું થઈ ગયું વિચિત્ર આમાં તો ઈંડા બચ્ચા છે ઈંડા બે ઈંડા છે ખાલી આમાં બે બચ્ચા હે તો બહાર નીકળીને આપણે પેલા કબૂતરને પાણી મૂકી દઈએ કબૂતર ફૂલ તરસા થઈ ગયા તો પાણીમાં આપણે પેલા 3 દવા નાખી દેવું કુંડામાં એક ઓલું નાખી દેવું ઉનાળો જમવા દીકરો ચાલુ થઈ ગયો બંધ કરી દેવું 3 એક નાખી દેવું અને પછી કુંડું મૂકી દેવી પાણી કબૂતરને જો કુંડામાં જે દવા નાખી જો આવું અદૃશ્ય દ્રશ્ય ક્યારેક ક્યાંક જ જોવા જડે આમ જુઓ તમે તમને હરખું નહીં દેખાય જુઓ તમે ખિસકોલા આરામ ફરમાવી છે જોઈ શકો છો આરામ ફરમાવે છે બે ખિસકોલા તમે જોઈ શકો છો આવું દુર્લભ દ્રશ્ય ક્યાંક ક્યાંક જોવા જડે આપણા કબૂતરને પાણી મૂકી દેવી પહેલાં મેન વાત એ તમને કહેતા ભૂલાઈ ગઈ કે બે કબૂતર ભાગ્યા એમાં કાંઈ અફસોસ ન કરવાનો હોય આપણે કોકનું પકડી તો આપણે કેવા રાજી થાવીએ આ કબૂતરની જિંદગી એ ભાઈ ઈચ્છા દઈ જ દેવાના રહેવું હોય ને રેન જવું હોય જાય આપણે કોકને ઉતારી કેવા આપણે હરખ આવી જાય આપણને વાહ ભાઈ આ તો કોકને ઉતાર્યું બે ભાગી ગયા થોડુંક આમ ઓલું લાગે ફેડ ફીલ લાગે હાયલા રાખે પીછા દે જ દેના કબૂતરને રહેવું હોય રેન જવું હોય તો જાય હમણાં આપણે જે આવ્યા જે નળ ઉઠતો હતો ને એ ત્યાં ઉતરી ગયા બે નળ એક તો નીચે ઉતરી ગયો ને કા ઉપર બેઠો બેઠો હાફી છે મારવાળો હવે ઉપાડી જેવું નથી ઉતરી ગયો એટલે કેમ કે ત્યાં બાજનું ઓલું હોય એટલે ના જો ઓ ભાઈ સાહેબ કોનું કબૂતર ઓ આમ તો જો લાય આ તો અમારી મદી આવી અહીંયા જો જાહે હવે વહી જાય હવે નહીં આવે અમારી જૂની મદી છે ટેડી ભાગી ગઈ હતી જે તે પાછી આવી હો બે ફ્લેટ પાછળ થઈને આમ વહી જાય જો નીકળી અહીંયા નહીં ઉતરે ઉતરતી નથી કોઈ દી ઉતરે તો રખડશે અમારી દીકરી ઉતરતી નથી એટલા ટાઈમમાં કોઈ દી ઉતરી નથી વહી ગઈ જંગલીમાં થઈ ગઈ અમારી મદી જો વહી ગઈ યા પીલીદા નહીં બેઠી તમે જોઈ શકતા છે સોલાર પાછળ બેઠી છે સોલાર ઉપર બે ગઈ સોલારે બેઠી છે જો હું કઈ દેખાડું જો બેઠી ઉતરતી જ નથી કોઈ દી આટલામાં આવે ઉડીને વહી જાય સોલાર પી દે બેઠી જો બચ્ચા નાવા પડ્યા હાલો કબૂતરે પાણી પી લીધું હે તો કબૂતરની લોક ખોલી નાખી એટલે કબૂતર બધા અંદર જવા માંડે એ તો આવે એ ન આવે એના જેવું એ કોઈ ઉતરતી તો નથી જોઈને વહી જાય કબૂતર ને આ બચ્ચું જો આ કેલીદાન બારું કાઢ્યું ને એટલે થોડુંક ઓલું હે હું આમ જઈ ચણવા નહીં જાય સમજ્યા તો આજનો વિડીયો એટલો જ તમને ગમ્યો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જાજો એટલે મને વર્ષે વાવી ગયા